ઉત્તરાયણના પર્વ બાદ પક્ષીઓ અને રાહદારીઓ માટે જોખમી બનેલી વેસ્ટ દોરીના નિકાલ માટે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે એક પ્રેરણાદાયી પહેલ કરી છે। જીવદયાના ઉમદા ભાવ સાથે તેમણે શહેરભરમાંથી 800 કિલો જેટલી વેસ્ટ દોરી એકત્ર કરી છે, જેનું આજે મહેસાણા મહાનગરપાલિકાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું। રૂપિયા 150 પ્રતિ કિલોના ભાવે દોરીની ખરીદી। ઉત્તરાયણ પછી રસ્તાઓ, ઝાડ અને વીજળીના તાર પર લટકતી દોરીઓ અબોલ પક્ષીઓ માટે કાળ સમાન સાબિત થતી હોય છે। આ જોખમ ઘટાડવા સાંસદ મયંકભાઈ નાયકે અનોખો અભિગમ અપનાવી લોકો પાસેથી વેસ્ટ દોરી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી। આ પ્રોત્સાહક યોજનાને કારણે મોટી માત્રામાં લોકોએ દોરી જમા કરાવી હતી। પરિણામે કુલ 800 કિલો વેસ્ટ દોરી એકત્ર થઈ હતી અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ જથ્થામાં મોટા ભાગની દોરી પ્રતિબંધિત ચાઇના દોરી જોવા મળી હતી। મહાનુભાવની ઉપસ્થિતિમાં દોરી અર્પણ કરાઈ। ઉત્તરાયણના તહેવાર પછી જે દોરી અને એના ગૂંચળાઓ જ્યાં ને ત્યાં પડ્યા હોય છે, જેને કારણે પશુ પંખી, પર્યાવરણ અને સાફ સફાઈ, સ્વચ્છતા આ ત્રણેયને નુકસાન કરતું હોય છે। એના કારણે ગઈ સાલ પણ અમે આ પ્રયોગ કર્યો હતો અને આ સાલે અમે આ પ્રયોગ કર્યો અને 800 કિલો કરતાં વધારે દોરીનો સંગ્રહ થયો છે, જેને કારણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે સ્વચ્છતા જળવાય, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને લોકોનો જીવ કેવી રીતે બચે, જીવદયાનો આ ત્રણેય વિષયનો સંલગ્ન આ એક દોરી પાછી લેવાનો અમે કાર્યક્રમ કર્યો હતો અને મને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં ખૂબ બધા નાગરિકો જોડાયા અને જેને કારણે આટલી બધી દોરી એકઠી થઈ છે। આ દોરીનો નિકાલ કોર્પોરેશનના કમિશનર આદરણીય રવિન્દ્ર ખટાલેજી અને અમારા આજે આ કાર્યક્રમ અમે રાખ્યો તેમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ, અમૂલના ચેરમેન આદરણીય અશોકભાઈ, અમારા ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ દોરીનો જથ્થો અમે કોર્પોરેશનના હવાલે કર્યો છે અને કોર્પોરેશન આના વૈજ્ઞાનિક પદ્ધતિથી આ દોરીનો નિકાલ કરશે।